જિંદગીમાં અમુક નિર્ણયો બહુ જ અગત્યના હોય છે નહીં? ખાસ કરીને જ્યારે આપણે કોઈ મોટી એક્ઝામ પાસ કરીએ ત્યારે મગજમાં સૌથી મોટો સવાલ એ જ હોય છે કે હવે આગળ શું? ચાલો આ મૂંઝવણનો ઉકેલ કેવી રીતે લાવી શકાય? આ એ સવાલ છે જે લગભગ દરેક વિદ્યાર્થી અને એમના માતાપિતાના મનમાં ઘુમરાતો હોય છે. જેવી ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પૂરી થાય ને એટલે ભવિષ્યના જાતજાતના રસ્તાઓ સામે દેખાવા લાગે, પણ કયો રસ્તો પકડવો એની ગડમથલ બહુ મોટી હોય છે. અને જુઓ, આ ખાલી એક સવાલ નથી, પણ આ તો કરિયરનો પાયો નાખવાનો સૌથી મોટો નિર્ણય છે. સાયન્સ લઉં, કોમર્સમાં જાઉં કે પછી આર્ટ્સ? અને માની લો કે સાયન્સ નક્કી કર્યું, તો એમાં આગળ કેવી રીતે વધવાનું? આ બધા સવાલો ખરેખર મૂંઝવી નાખે છે. પણ જરા વિચારો, જો આ બધી મૂંઝવણનો જવાબ એક જ જગ્યાથી મળી જાય તો કેવી મજા આવે, નહીં? એક એવી તક જે તમને રસ્તો પણ બતાવે અને એ રસ્તા પર ચાલવાની હિંમત પણ આપે. વેલ, આવી જ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી આવી રહી છે. હા, આ કોઈ કાલ્પનિક વાત નથી. ખાસ કરીને તળાજા તાલુકાના વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ માટે એમની કરિયરની ચિંતાને દૂર કરવા એકદમ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ રહી એ જગ્યા, જય જનની વિદ્યાસંકુલ, બપાડા. અહીં જ યોજાવા જઈ રહ્યો છે એક એવો ભવ્ય સાયન્સ સેમિનાર જ્યાં તમારા ભવિષ્યને લગતા દરેક સવાલનો જવાબ મળશે. ઓકે, તો સવાલ એ થાય કે આ સેમિનારમાં એવું તો શું ખાસ છે? શા માટે ત્યાં જવું જોઈએ? ચાલો, એના પર જ નજર કરીએ કે આ આયોજનમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે શું શું છે. જો આ કાર્યક્રમની સૌથી મસ્ત વાત શું છે ખબર છે? એ 2 ભાગમાં વહેંચાયેલો છે. એક તરફ તમને મળશે એક્સપર્ટ્સ પાસેથી કરિયરનું સીધું સાદું માર્ગદર્શન, અને બીજી તરફ તમે પોતે જ સાયન્સ એન્ટ્રન્સ એક્ઝામ આપીને ચેક કરી શકશો કે તમારી તૈયારી કેવી છે. એટલે કે ગાઈડન્સ પણ ખરું અને પોતાનું એનાલિસિસ પણ, બધું એક જ જગ્યાએ. તો આ સેમિનાર કયા કયા સવાલોના જવાબ આપશે? સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ, ધોરણ 10 પછી શું કરવું? એ સિવાય માર્કેટમાં કઈ કઈ કરિયર ઓપોર્ચ્યુનિટીઝ છે? જો સાયન્સ ફિલ્ડમાં જવું હોય તો કઈ રીતે આગળ વધવું? અને સૌથી અગત્યનું, તમે તમારી પોતાની કેપેસિટીને ઓળખી શકશો. ચાલો, આ બધી તો થઈ ફાયદાની વાત, પણ સૌથી અગત્યની માહિતી તો હવે આવે છે કે આ સેમિનાર ક્યારે છે અને ક્યાં છે. આ વિગતો ખાસ નોંધી લેજો. બસ આ એક નંબર યાદ રાખી લો, 22. જી હા, આ એ જ તારીખ છે જે તમારી કરિયરને એક નવી દિશા આપી શકે છે. તો ચલો ફટાફટ નોટ કરી લઈએ. તારીખ છે 22 માર્ચ 2026 અને દિવસ છે રવિવાર, એટલે કોઈ ઉતાવળ નહીં. સમય છે સવારે 8:30 વાગ્યાનો અને જગ્યા જય જનની વિદ્યાસંકુલ, બપાડા, જે તળાજા ભાવનગર નેશનલ હાઈવે પર જ આવેલું છે, એટલે પહોંચવામાં કોઈને જરાય તકલીફ નહીં પડે. સમજો, આ ખાલી એક સેમિનાર કે ઇવેન્ટ નથી. આયોજકો માટે આ વિસ્તારના દરેક વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત કરાવવાનો એક પ્રયાસ છે. એક એવો પ્રયાસ જે સાચા સમયે સાચો ગાઈડન્સ આપશે. અને આયોજકોનો જે મુખ્ય હેતુ છે ને, એ આ એક વાક્યમાં બહુ જ સરસ રીતે રજૂ થયો છે: વિસ્તારના વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય ઘડવાનો પ્રયાસ. એમનો ધ્યેય માત્ર માહિતી આપવાનો નથી, પણ ખરેખર ભવિષ્ય ઘડવામાં મદદ કરવાનો છે. અહીંયા આયોજકો ખાસ કરીને વાલીઓને પણ એક વિનંતી કરી રહ્યા છે કે પ્લીઝ તમારા બાળકોને આ અમૂલ્ય તકનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરો, કારણ કે બાળકની કરિયરના આટલા મોટા નિર્ણયમાં મા-બાપનો સાથ અને સપોર્ટ બહુ જ જરૂરી હોય છે. તો બસ આ બધી ચર્ચા પછી છેલ્લો સવાલ સીધો તમારા માટે છે. શું તમે તમારા ભવિષ્ય તરફનું આ પહેલું અને કદાચ સૌથી અગત્યનું પગલું ભરવા માટે તૈયાર છો? કારણ કે આ તક એ તમારી જ રાહ જોઈ રહી છે.